ભગતના હૃદયમાં ભાવ થવો જોઈએ એટલે ભગવાન ભૂખ્યો થાય. આમાં વર્ણન છે, તાંગ સ્તન્ય કામ આસાદ્ય, ભગવાન સ્તન્ય કામ થયા, સકામ થયા, ભૂખ્યા થયા. સાધુનામ સમચિત્તાનામ સૂતરામ મત્કૃતાત્મતામ, સાધુનામ સમચિત્તાનામ, સાધુના ચિત્તમાં સમતા હોય છે ભાઈ. અને એ હંમેશા છે ને, દેખો કોઈ પણ સાધુ પુરુષ હોય ને, કોઈ પણ આચાર્ય, એ જીવને ભગવત ગ્રહણ કરાવે છે. આ એનો સ્વભાવ હોય છે કે જીવ ભગવાન તરફ કેમ જાય, બસ ભગવાનમાં એની રુચિ કેમ થાય, પરમાત્માનું નામ કેમ વધારે લે, ભગવાનની કથામાં એને કેમ રુચિ થાય. એટલે ભગવત ગ્રહણ કરાવવાની કોશિશ હોય છે કોઈ પણ આચાર્યની. પછી હનુમાનજી હોય તો ભલે એ પણ આચાર્ય છે, નારદજી હોય તો ભલે આચાર્ય છે. આચાર્ય જીવને ભગવત ગ્રહણ કરાવે છે, પરમાત્મામાં તમારી પ્રીતિ જન્માવે છે. આ આચાર્યોનું કાર્ય છે. તો તમારી માથે કૃપા કરી છે મારા નારદજીએ. અચ્છા, તો હવે એક કામ કરો, તમે બંને શ્રાપ મુક્ત છો અને અહીંથી તમે વિદાય લો. તદગચ્છતમ મત પરમો નલકુબર સાધનમ, તમે તમારા ઘરે પહોંચો. પણ એક વાતનું ધ્યાન રાખજો, સંજાતો મયી ભાવો, તમારા ભાવને મારામાં જોડેલો રાખજો. જો મહત્વની વાત કરી, પોતાના ભાવને દૂષિત ન થવા દેવો, આને કહેવાય ભક્તિ. આત્માની વ્યાખ્યા શું છે? આત્માની વ્યાખ્યા પણ ભાવ સાથે સંકળાયેલી છે. શુદ્ધ અહમની ભાવનાને આત્મા કહેવાય છે. શુદ્ધ અહમની ભાવનાને, જ્યારે તમારો અહમ શુદ્ધ અવસ્થામાં હોય, એ ભાવનાનું સ્વરૂપ છે આત્મા. એટલે આપણે કહીએ કે ભાઈ કણ કણમાં વસે છે, દરેક કણમાં છે, દરેક ઠેકાણે છે, દરેક ઇન્દ્રિયોમાં છે. તો ભાવના છે, ભાવના એક પ્રકારની ભાવના છે. તો શુદ્ધ અહમની ભાવનાનું નામ આત્મા છે. પછી કહ્યું કે અતતિ સર્વત્ર ગચ્છતિ ઇતિ આત્મા. અતતિ સર્વત્ર ગચ્છતિ, ભાવના તો દરેક ઠેકાણે હોય ને ભાઈ, દરેક ઠેકાણે જઈ શકે, દરેકને એનો સ્પર્શ થાય. દરેક ઠેકાણે તમારી હૃદયની ભાવના હોય, તમારી આંખમાં દેખાય, તમારા વ્યવહારમાં દેખાય, તમારી ઇન્દ્રિયોમાં દેખાય, તમારી ચાલમાં દેખાય. દેખાય ને, તમારી જે હૃદયની ભાવના હોય ને, એ બધી તમારી ઇન્દ્રિયોમાં પ્રગટ થાય. એટલે કહ્યું છે કે આત્મા કણકણમાં છે, સર્વ ઠેકાણે છે. તો શુદ્ધ અહમની ભાવના, તમારા અહમને જો તમારે શુદ્ધ બનાવી રાખવો હોય તો સંજાતો મયી ભાવો, તમે તમારી ભાવનાને મારી સાથે જોડેલી રાખજો. તો ઈપ્સિત પ્રાપ્ત કરશો. તુરંત બંને મહાપુરુષોએ ભગવાનને વારંવાર પરિક્રમા કરી. પરિक्रम्य प्रणम्यम च पुनः पुनः जगमतुर्दिशम उत्तरान, और आकाश मार्ग से ये दोनों उत्तर की ओर चले गए जहाँ कुबेर का धाम है. હવે આ બાજુ એ જેવા બંને ગયા એટલે આમાં લખે છે કે દ્રુમયો પતતો રમમ, આ વૃક્ષ નીચે પડ્યા. દ્રુમ યાને વૃક્ષ પડવાનો અવાજ સંભળાયો એટલે તુરંત દોડીને આવ્યા. નંદજી લાલાને જોવે છે, બંધનયુક્ત હાલતમાં મુક્ત કર્યા છે ભગવાનને. પછી ભગવાનને બંધાયેલી હાલતમાં જોઈને ગોપીઓ બધી યશોદાજીને ઠપકો આપે છે. આદિ આદિ એવી કથાઓ છે. અને આ બાજુ ભગવાન પોતાની મા પાસે આવે છે અને માતાની આંખના આંસુ લૂછે છે. એને ગોદમાં લઈ અને મા યશોદા હૃદય લગાડે છે. આવી બધી વાતો અહીંયા ભાવના વ્યક્ત કરવામાં આવી છે. અને આ રીતે ભગવાને જે અદ્ભુત લીલા કરી, એ લીલાનું ધ્યાન ચિંતન કરતાં કરતાં પોતે ધન્ય બને છે. મન છે ને ભાઈ, મન એ પરમાત્માની લીલામાં લાગેલું રહેવું જોઈએ. એટલા માટે કથા છે. કથાનો હેતુ શું છે? તમારું મન છે એ ભગવત ચિંતન કરતા કરતા, આત્મચિંતન કરતા કરતા આત્મામાં લય પામી જાય. આનું નામ સાક્ષાત્કાર. સાક્ષાત્કાર ક્યાં હે? શુદ્ધ બનેલું મન છે એ આત્મા સાથે સંલગ્ન રહેવા લાગે. અને આત્મા સાથે જોડવા માટે કથા છે. કોણ છે કૃષ્ણ? આપણા બધાનો આત્મા એ કૃષ્ણ છે. અખિલ દેહી નામ અંતરાત્મદ્રક. કોણ છે રામ? આપણા બધાનો આત્મા. આત્માઓના સમૂહને પરમાત્મા કહેવાય છે ભાઈ. પરમાત્મા ભલે મેન તમે એને મંદિરમાં બેસાડી દીધો છે, પણ મંદિરમાં છે એ તો આપણી ભાવદ્રષ્ટિ છે. ભાવદ્રષ્ટિથી ભગવાન મંદિરમાં છે, તત્વ દ્રષ્ટિથી દરેકના હૃદયમાં છે.
તાત્વિક દ્રષ્ટિથી એ શુદ્ધ અહમની ભાવનાના સ્વરૂપે દરેકના હૃદયમાં છે. અને અનુભૂતિના જગતમાં અનુભવ ક્યાં કરશો ભાઈ? અનુભવ કરવા માટે તમે તમારા ઘરને છોડીને તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમારી નાનકડી કોટડીના એક ખૂણામાં એ તમારી ભેગો છે, કારણ કે એનો ક્યાંય અભાવ નથી. આ એ ઈશ્વર છે કે જે કૃષ્ણ રૂપ ધરી અને પોતાના ભક્તોને આનંદ પ્રદાન કરે છે. હવે આમાં એક વાત લખી છે કે એક બોરવાળી સ્ત્રીની ભાવના હતી કે મને ભગવત દર્શન થાય એટલે રોજ બોર વેચવા માટે આવે, પાકા પાકા બોર લઈને આવે અને પુકાર કરે કે બોર લઈને આવી છું, કોઈને બોર લેવા છે? ક્રીણિહિ બહો ફલાન ક્રીણિહિ બહો, પુકાર કરે. ક્રીણિહિ એટલે વેચવા આવી છું. ક્રીણિહિ બહો ફલાન ક્રીણિહિ બહો, फल लीजिए श्रुत्वा सत्परम अच्युतम, और अच्युत ने सुना मेरे अच्युत दौड़ कर आए. भगवान दौड़ीने આવ્યા, लो माई ये धान्य ले लो और मुझे फल दे दो. ભગવાનના આજે દર્શન કર્યા છે આ બોરવાળી સ્ત્રી. ઘણા બધા સમયથી પ્રતીક્ષામાં હતી કે ભગવાનનું દર્શન મને ક્યારે થાય. અને હરિના રૂપ દર્શનનો વિશિષ્ટ મહિમા છે. દેખો, જે કણકણમાં છે, જે દરેકના હૃદયમાં નિવાસ કરે છે, જેના પ્રકાશથી તમને ઉત્સાહ, જેના પ્રકાશથી તમારી આંખ જુએ છે, જેના પ્રકાશથી તમારા કાન સાંભળે છે, જેના પ્રકાશથી તમારી ઇન્દ્રિયો પ્રકાશિત છે, આ એ પરમાત્માનું દર્શન કરવાની કામના હતી આ બોરવાળી સ્ત્રીને. ભગવાને એ કામના, એ ઈચ્છા એની પૂર્ણ કરી છે. દેખો, ભગવત દર્શનની જો ખરેખર તમને સાચી ભાવના કે કામના હોય તો એ થાય અને થાય, એમાં શંકાને કોઈ સ્થાન નથી. ઝંખના હોની ચાહીએ, બસ ઝંખના જોઈએ, આપણા હૃદયમાં ઉત્સાહ જોઈએ, તત્પરતા જોઈએ કે મુझे ભગવાન કો દેખના હૈ. હકીકતે તો આપણામાં ઝંખના નથી હોતી, કોઈ ઉત્સાહ નથી હોતો. અને જો આપણને ઉત્સાહ હોય તો જેને તમારે જોવા છે ને એ દૂર છે જ નહીં ભાઈ. જેને તમારે ઓળખવા છે, કોને ઓળખવા છે તમારે કયો? તમારે તમને પોતાને જ ઓળખવાના છે. હૃદયમાં બેઠો છે ને ભાઈ, પેલા એનો અનુભવ થાય છે. અને જે હૃદયમાં બેઠો હોય તમારી આંખો દ્વારા પ્રગટ થઈને તમને દર્શન આપે છે. પણ અહીંયા સ્થૂલ વાત કરવામાં આવી છે, કારણ કે એ જે આત્મા રૂપે રહેલો છે એ પરમાત્મા કૃષ્ણ બનીને આવ્યો છે. એટલે એને જોવાનું, એનું દર્શન કરવાનું એક વિશિષ્ટ મહત્વ એમ બતાવ્યું છે. એટલે એ કામના લઈ આ બોરવાળી સ્ત્રી રોજ પુકાર કરીને ભગવાન આજે દર્શન આપે છે. હવે ધાન્ય હતું એ ટોપલીમાં મૂકી દીધું, પણ એ ટોપલી તો સાથે લીધી, પણ ભગવત ધ્યાનમાં, ભગવત ચિંતનમાં એટલી ડૂબી ગઈ કે પૂરી રાત્રિ વીતી ગઈ ધ્યાનમાં. સવારમાં વહેલી ઉઠે છે તો ફલે પુર્યદ રત્ને ફલ ભાંડમાં ભૂરી છે. આખું પાત્ર જે હતું જેમાં ધાન્ય મૂક્યું છે ભગવાને, એ આખું પાત્ર એ રત્નોથી ભરાઈ ગયું. રત્નોથી એ ધાન્ય હતું ને એ રત્નોમાં પરિવર્તિત થઈ ગયું. ભગવાને એનું જન્મનું દારિદ્ર નષ્ટ કરી નાખ્યું. અહીંયા એક સિદ્ધાંત છે કે જીવનમાં જો તમે નીતિ રાખશો તો તમારા જીવનમાં કોઈ દી ભગવાન દાળદર નહીં આવવા દે. દરિદ્રતા જો ન ચાહતા હો તો નીતિમાન જીવન જીવો, કારણ કે નીતિ ઉપર તો આપણા શાસ્ત્રો લખાયા છે. દેખો ભાઈ, ભગવાન ઉપર બહુ ઓછું લખાયું છે. ભગવાન ઉપર તો બહુ ઓછું લખાયું છે. વધારેમાં વધારે જો શાસ્ત્રોમાં લખાયું હોય ને તો મન ઉપર લખાયું છે, આપણા મન ઉપર. કારણ કે આ સંસારમાં મનના વિકારોનો જ બધો ખેલ છે. મનના વિકારો, મનસો વિકારઃ. ભાગવતમાં રહોગુણ રાજાની આગળ ભરતજી બોલ્યા છે કે ભાઈ આ તો મનના ખેલ છે બધાય. વારંવાર જન્મવું, વારંવાર મરવું, આ જગતમાં આવવું, દુઃખી થવું, સુખી થવું, હર્ષ પામવો, એ તમારા પોતાના મનના ખેલને પરિણામે છે. અને મનના ખેલ શું કામ છે? એ મનના વિકારો છે. તો પેલા મનને સમજો ભાઈ, મનને. અને મન શું છે? મન કોણ છે? મન છે ને એ વૈશ્વિક ચૈતન્યનું નેનું સ્વરૂપ છે, નાનું સ્વરૂપ છે. જે વૈશ્વિક ચૈતન્ય દ્વારા આ જગત બન્યું છે એ જ વૈશ્વિક ચૈતન્ય નીચે ઉતરી આવ્યું અને વ્યક્તિગત થઈ જાય જ્યારે આ ચૈતન્ય, ત્યારે એને નામ પડે મન અથવા ચિત્ત. શાસ્ત્રોમાં આપણે ત્યાં પ્રત્યભિજ્ઞા પુરાણ છે. પ્રત્યભિજ્ઞા એ શૈવ દર્શન પ્રમાણે, શૈવ મત જે કહેવામાં આવે છે એમાં પ્રત્યભિજ્ઞા પુરાણમાં વ્યાખ્યા આપી છે કે આ રીતે જે વૈશ્વિક ચૈતન્ય છે એ વ્યક્તિગત બની જાય, જ્યારે વ્યક્તિગત આપણા માટે બની જાય ત્યારે એ જ ચૈતન્ય ચિતિ બની જાય છે. ચૈતન્ય મતલબ ચિતિ.
ચિતિ એટલે ચિત્ત કહો યા મન કહો. તો જે બ્રહ્મ બહાર જગતમાં બહિર જગતમાં સર્જન કરે, विसर्जन करे, पालन करे, पोषण करे, वही क्रिया अंतर जगत में मन करता है. वही क्रिया બહાર શું થાય છે ભાઈ? આ જગતમાં તમે જુઓ છો, સર્જન થાય, પછી પાલન થાય, સંહાર થાય, બને, બગડે, મટે, તો આવું થયા કરે છે ને. આ બ્રહ્મનું કાર્ય છે. સંસારમાં આવું બના કરે છે. આપણો જન્મ થયો, આપણને પાળવામાં આવ્યા, મૃત્યુ થયું, વળી બીજી વખત આવ્યા, ત્રીજી, કોણ જાણે કેટલામાં લાખમી વખત આવ્યા શું, કેટલામાં લાખમી વખત મારું તમારું આવું થયું છે. તો એ જ કાર્ય અંતર જગતમાં મન કરે છે. મનમાં વિચાર આવે, થોડો સમય ટકે, મટી જાય, વળી બીજો વિચાર આવે, થોડો સમય ટકે, મટી જાય. એ અનંત કાળથી થયા કરે છે. પણ મનનો વિકાર મટી જાય એટલે તમારું મન શુદ્ધ થતાં તમને સમજાય કે મેં વહી બ્રહ્મ હું जिस ब्रह्म ने यह जगत को बनाया है, मैं वही ब्रह्म हूं. तो आ बात અહીંયા આ ભાગવત તો પૂરા અદ્વૈતના આધારે લખાયેલું છે. આ અદ્વૈતનું શાસ્ત્ર છે. નિર્ગુણમાં જેની નિષ્ઠા છે એ ભગવાન સુખદેવજીએ આ ભાગવત ગાયું છે ભાઈ. તો કહેવાનો ભાવ કે એ જો બ્રહ્મ જગતને બનાવનારું છે, वही ब्रह्म कृष्ण का रूप लेकर आया है. और इसलिए अपने भक्तों के साथ लीला करते हैं. आवा परमात्मा रसराज रस रूप लई અને આ રીતે ભક્તોને આનંદ આપે છે. અનંત અનંત કાળથી, અનંત યુગોથી જેણે સાધનાઓ કરી છે, આ બધાય ઋષિઓ ગોપીનું રૂપ લઈને આવ્યા છે. કોઈ ઋષિ રૂપા છે, કોઈ શ્રુતિ રૂપા છે, કોઈ અન્ય પૂર્વા, કોઈ અનન્ય પૂર્વા છે. અને એ ગોપીજનોને આનંદ દેવા માટેની આ દિવ્ય લીલા છે. હવે ભગવાન ઉદ્ધાર કરે છે બોરવાળી સ્ત્રીનો. પછી ભગવાન આગળ લખે છે કે પોતાના બળરામ ભૈયાને, મિત્રોને સાથે લઈ યમુનાને કિનારે પહોંચે છે. યમુનાના તટ ઉપર જઈ વાલુકામાંથી રેતીમાંથી બનાવે રમકડા તોડી નાખે. ધૂળથી રમવું ગમે ભગવાનને. બપોરનો સમય થાય, યશોદાજી અને રોહિણીને બોલાવવા માટે મોકલે. રોહિણી મૈયા આવે છે અને કૃષ્ણને કહે, કૃષ્ણ કૃષ્ણ અરવિંદાક્ષ તાત એ સ્તનમ પીબ. કૃષ્ણ કૃષ્ણ અરવિંદાક્ષ તાત એ સ્તનમ પીબ. અલમ વિહારે સુતક્ષાંત क्रीड़ा श्रांतोसी पुत्र कह. कृष्ण कृष्ण अरविंदाक्ष, हे कमल नयन, कब तक खेलोगे? अलम विहारे, अब बस करो, विहार बस करो. कब तक खेलोगे? चलो मेरे साथ. क्रीड़ा श्रांतोसी, रमी रमी थाक्या નથી? તમે બહુ રમ્યા છો, સવારના રમી રહ્યા છો, હવે તો થાક્યા હશો ને. ચલો, આખા ધૂળથી ખરડાઈ ગયા છો, ચલો હું આપને લેવા માટે આવી છું. આમ બંને ભાઈઓના હાથ પકડીને લઈ આવે છે. આમાં લખે છે ભગવાન સુખદેવજી કે ધૂલી ધૂસરી તાંગસ્ત્વમ પુત્ર મજ્જનમાવહ. ધૂલી ધૂસરી તાંગસ્ત્વમ, બંને ભાઈઓ ધૂળથી ભરાયેલા છે. માથામાં ધૂળ, કપડામાં ધૂળ. એવી સુંદર લીલા છે પ્રભુની. ધૂળથી રમવું તો બાળકને ગમે ને ભાઈ. તમે ગમે એવા મકાનમાં રહેશો ને તો ધૂળ શોધી લેશે. એ માટી તે ખાધા વગર રહેશે જ નહીં તમારું બાળક. માટી તો ખાય છે. એ બજારમાં પહોંચી જશે, શેરીમાં જતું રહેશે, પણ માટી તો એને મુખમાં મૂકવી જ પડે. આ આપણા હેરિડિટીના સંસ્કાર છે, આપણા વારસાના સંસ્કાર છે કે ભગવાન આવે ત્યારે એ પોતે પણ માટી ખાય છે. તો ધૂલી ધૂસરી તાંગસ્ત્વમ, તો આ પ્રકારે ધૂળથી ખરડાયેલા છે પ્રભુ. અને આવું દ્રશ્ય રામચરિત માનસમાં પણ ગોસ્વામીજી લખે છે. માનો આ શબ્દ કેમ ઉઠાવી લીધો હોય ગોસ્વામીજી? ધૂલી ધૂસરી તાંગસ્તો. ધૂસર ધૂરી ભરે તનુઆએ, ધૂસર ધૂરી ભરે તનુઆએ, ધૂસર ધૂરી ભરે તનુઆએ, ધૂસર ધૂરી ભરે भूपति बिहसी गोद बैठाए, भूपति बिहसी गोद बैठाए, दूसर धूरी भरे तनुआए, दूसर धूरी भरे तनुआए,
बिहासी गोद बैठाए, भूपति बिहासी गोद बैठाए। ધૂળથી કરડાયેલા રામચંદ્રજી. અમારે રણછોડદાસ બાપુ એમ કહેતા ગુરુદેવ કે ભાગવત કથાના ઓછામાં ઓછા 700 શ્લોક રામચરિત માનસમાં ગોસ્વામીજીએ લઈ લીધા છે. 700 શ્લોક ભાગવતના કમસે કમ, આ ગુરુદેવના શબ્દો છે. 700 શ્લોક એણે રામાયણીમાં લીધા છે ચોપાઈના રૂપમાં. અને એની સંગતિ પણ તમે રામકથાનો જો સાથે સાથે પાઠ પારાયણ કરતા હો ભાગવતની સાથે તો સમજાય કે આ શ્લોક ભાગવતનો એ રામાયણમાં ચોપાઈના રૂપમાં ક્યાં છે. ઉત્તરકાંડમાં જેટલી ચોપાઈઓ છે, ખાસ કરીને એકાદશ સ્કંદના ઘણા બધા શ્લોકો ગોસ્વામીજીએ લીધા છે, ઘણા ઠેકાણે ઘણા બધા મંત્રો. તો તમે રામાયણનો પાઠ કરો તો સાથે ભાગવતનો પાઠ થઈ જાય, ભાગવતનો પાઠ કરો તો રામાયણનો પાઠ થઈ જાય. બંને એકબીજાના પૂરક ગ્રંથો છે, પૂરક શાસ્ત્ર છે, બંને એકબીજાના સંદર્ભ ગ્રંથો છે. તો ધૂલી ધૂસરિતાંગસ્ત્વમ, ધૂસર ધૂરી ભરે તનુ આયે. આ પ્રસંગ એવો છે કે રામચંદ્રજીને લઈ અને જ્યારે દશરથજી ભોજન માટે રસોઈ ઘરમાં આવે છે, સોનાની ચોકીઓ ભરેલી છે ભોજનના થાળથી, મા કૌશલ્યા ભોજન માટે બેસાડે છે. પણ વારે વારે ભગવાન બહાર જુએ છે. બહાર બે પ્રતીક્ષા કરે છે ભગવાનની. કોણ? કાગડાના રૂપમાં કાગભૂષુંડજી અને બંદરના રૂપમાં હનુમાનજી આમ ડૂકા કાઢે કે ક્યારે અમને પ્રસાદ મળે, ક્યારે અમને પ્રસાદ મળે. તો ભગવાન પણ બેચેન છે પોતાના ભક્તોને પ્રસાદ દેવા માટે. પણ આ તો મર્યાદા છે ને, બાપુજીને છોડીને કેમ જવું? ભોજનના થાળ ઉપર બેઠા છે અને દશરથજી એના મુખમાં કોર મૂકે છે, ચટપટા પદાર્થો ખવડાવે ભગવાનને, જલેબી આદિ મધુર પદાર્થો ખવડાવે, એક પછી કોળિયા મુખમાં મૂકે અને ભગવાન ભોજન ચપળતાથી દેખતે ही बनता है भगवान का भोजन. ભગવાનની જે ભોજન લીલા છે ને એટલી બધી સુંદર બતાવી છે શાસ્ત્રકારોએ. પણ ભગવાનની ચિંતા ભક્તોની વિશેષ હોય છે. અને એક પૂરી હાથમાં લઈને કા પિતાજી અભી આ રહા હું ઓર ભાગે પ્રભુ. ભાગ કર બહાર આયે. બહાર આવ્યા હતા તો બે જણા સામે આવીને બેસી ગયા. બંદરના રૂપમાં હનુમાનજી અને કાગડાના રૂપમાં કાગભૂષુંડજી. બંનેને અડધી અડધી પૂરી આપી. ખેલને લગે દોનો. देखो भगवान की जूठन खाते हैं. कागभूषुंडजी मानस में लिखते हैं कि જ્યારે જ્યારે ભગવાન રામનો મહોત્સવ થાય, જન્મ મહોત્સવ, ત્યારે હું અયોધ્યામાં પધારું છું અને અયોધ્યાના આંગણામાં ફર્યા કરું, ભગવાનનું જૂઠન હોય એ ઉપાડ્યા કરું, એનો પ્રસાદ મને મળ્યા કરે. દેખો પરમાત્માની જૂઠન જ્યાં સુધી તમને ન મળે ત્યાં સુધી તમે માયા ન તરી શકો. અરે ભાઈ, એ તો દૂરની વાત છે. ભાગવતનો તો મૂળ સિદ્ધાંત જ આ છે. ઉચ્છિષ્ટ લેપાન અનુમોદિતો દ્વિજય. ઉચ્છિષ્ટ લેપાન. નારદજી પોતાના પૂર્વજન્મના ચરિત્રમાં કહે છે કે મને મારા ગુરુદેવનું, મારા સંન્યાસીનું જૂઠું ભોજન મળ્યું, એઠું ભોજન મળ્યું ને એટલે મારું ચિત્ત શુદ્ધ થઈ ગયું. વિશુદ્ધ ચેતસ તદ્ધર્મ એવાત્મ રુચિ પ્રજાયતે. તો કહેવાનો ભાવ કે મન તમારું પવિત્ર ક્યારે બને કે જ્યારે તમને કોઈ મહાત્માઓની જૂઠનનો પ્રસાદ મળે. મનને શુદ્ધ કરવા માટેનો આ સરળ ઉપાય છે. આ મહત્વનો. છેલ્લે એકાદશ સ્કંદમાં પણ ઉદ્ધવજી કહે છે કે ઉચ્છિષ્ટ ભોજનો દાસાસ્તવ માયામ જય મહી. इस दास को आपने जूठन खिलाई है कृष्ण और आप मुझे छोड़ने को कहते हैं. તમારે મને છોડીને જવાની તમે વાત કરો છો પ્રભુ, તમે મને એઠું ખવડાવ્યું છે તમારું. તો આ પ્રસંગ છે. અને પછી कौशल्याजी लेवा माटे आवे. भगवान तो खेलने लग गए. यहाँ भोजन के थाल पर दशरथ जी बैठे रहे. कौशल्याजी लेने आए, चलो बेटा आपके पिता भोजन के थाल पर बैठे हैं, आपको मैं. नहीं माँ, मुझे खेलने दो ना, ये दोनों बंदर मुझे कौवा अच्छा लगता है, खेलने दो. पण न आववा छतां पण कौशल्या आम हाथ पकड़ी, तमे कोई बाळकने खेचीने लई जाओ ने એટલે શરીર આમ નીચે ફેંકી દે, ઢાળી દે. એને આવવું ન હોય ને અને પછી એની મા એને ઢસડીને લઈ આવે. ઘણા છોકરાઓને ઢસડવો પડે. તો રામચંદ્રજીને આવી રીતે ઢસડવાની કોશિશ કરી કૌશલ્યાએ, તો શરીર ડાળી દીધું. તો ફરસ ઉપર લાગેલી માટી હતી એ ભગવાનના કપડામાં, ચહેરા ઉપર, કેશમાં લાગી ગઈ. એ વખતે ગોસ્વામીજી લખે છે, ધૂસર ધૂરી ભરે તનુ આયે. ધૂસર ધૂરી ભરે તનુ આયે. भूपति बिहासी गोद बैठाए. भूपति बिहासी गोद
गोद बैठाए, भूपति भी हंसी गोद बैठाए। लेकर आई कौशल्या, गोद में बिठाया और अपने सोनेरी दुपट्टे से राघव का मुख साफ करने लगे। श्री दशरथ जी बाकी का भोजन पूरा करवाया। तो ये लीला है भगवान की। देखो ये प्रसंग का वर्णन करने का भाव क्या है कि हमारा मन इस लीला में खो जाए। ए मन देवानी વાત છે બધી ભાયા। ભગવાનની કથા છે ને એ મનોરંજન નથી, મનનું સમર્પણ કરવાની આ વસ્તુ છે। મનને રંજન કરાવવાનું નથી। ભગવાનની કથા એ મોક્ષ કથા છે, યાને મનનો લય કરવાની કથા છે। મનોરંજન તો મનને બહિર્મુખ બનાવે છે, બહાર ભટકાવે છે, જ્યારે ભગવાનની કથા છે એ ભગવાનમાં મનને લય કરાવે છે, ભગવાનમાં મનને મેળવવાનું કામ કરે છે। અને જ્યાં સુધી મન તમારું મળેલું રહે ને એટલો સમય તમે નિર્વિકાર અવસ્થામાં રહો છો। જેટલો નિર્વિકાર અવસ્થામાં રહો ને એટલું તમારું જીવન છે। બાકી કથા પૂરી થાય બહિર્મુખ। કથા જેવી પૂરી થાય ને એટલે 5 વાગે ને પેલા સ્કૂલની ઘંટી કેમ છૂટે, જેમ સ્કૂલની ઘંટી વાગે ને કેમ છોકરા હો હો કરતા કરતા પોતાના દફતર લઈને બહાર નીકળે ને કેમ ભાગાભાગી કરે, એમ કથા જેવી પૂરી થાય ને એવું જ આ હોલનો માહોલ થાય। પછી જેમ છોકરાઓ કેમ છૂટે સ્કૂલમાંથી આમ આમ માંડ માંડ આમ બેસાડી રાખ્યા હોય શિક્ષકે, અને જેમ ઘંટી વાગે તો આપણી એ જ દશા છે। હકીકતે તો કથા સાંભળ્યા પછી વ્યક્તિએ શાંત રહેવાનું હોય છે, મન શાંત થવું જોઈએ, કારણ કે નિર્વિકારતાનું આ લક્ષણ છે। વ્યક્તિ નિર્વિકાર થઈ જાય તો એના એ નિર્વિચાર બને એટલે એને પછી કંઈ બોલવાનું મન ન થાય, એ શાંતિ તરફ જાય છે। અને શાંતિ તરફ જવું એ જ બ્રહ્મની પ્રાપ્તિનું લક્ષણ છે। શાંતિ તરફ જવું એ જ બ્રહ્મની પ્રાપ્તિનું લક્ષણ છે। આપણે ત્યાં યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા આ બધું એટલા માટે છે કે પ્રત્યેક ક્રિયામાં તમારું કર્મ શાંત થઈ જાય એને ઉપરતિ કહેવાય, તમારી બુદ્ધિ શાંત થઈ જાય એને શમ કહેવાય, તમારી ઇન્દ્રિયો શાંત થઈ જાય એને દમ કહેવાય, તમારું અભિમાન શાંત થઈ જાય એને શ્રદ્ધા કહેવાય। આ બધું શાંત થવું જોઈએ, પણ આપણને તો શાંતિ ગમે છે જ ક્યાં? કાં શાંતિ ગમે નહીં એટલે અશાંતિ કરીએ। કહેવાનો ભાવ એ છે કે શાંતિ તરફ જવાની આ કથા છે, મન શાંત થવું જોઈએ। મહાપુરુષો એટલે જ કથા શ્રવણમાં બેસતા હોય છે। સુખદેવજી વર્ણન કરે છે કે આમ આ બંને ભાઈઓને લઈ સ્નાન શૃંગાર થયો। આજે ભગવાનનું જન્મ નક્ષત્ર હતું। પરમાત્માએ પોતે પોતાને હાથે નક્ષત્રના દેવની પૂજા કરી છે, બ્રાહ્મણોને દક્ષિણાઓ આપી છે, બ્રાહ્મણો ખૂબ પ્રસન્ન થયા। તમારા બાળકને નાનપણથી દાન કરવાની ટેવ પાડો ભાઈ, એને લેવાની નહીં એને આપવાની ટેવ પાડો, અને તમે બાળકોને જેવા સંસ્કાર આપશો ને એ સંસ્કાર એના ચિત્ત ઉપર રહેશે। તો યશોદાજી આ રીતે આદત પાડે છે ભગવાનને। ગોપવૃદ્ધા મહોત્પાતા નન્વય બૃહદ બને નંદાદય સમાગમ્ય બ્રજ કાર્યમ મંત્રયન। એક મંત્રણા રાખી હતી રાત્રિના સમય તે દિવસે, એમાં નંદ ઉપનંદ આદિ બધા ભેગા થયા। મંત્રણાનો વિષય હતો કે જ્યારથી ભગવાન પધાર્યા છે ત્યારથી ઉત્પાતો બહુ થાય છે। આ ઉત્પાત થવાનું શું કારણ છે, શા માટે ઉત્પાતો થઈ રહ્યા છે? એટલે મંત્રણાના ફળરૂપે એક વાત બહાર આવી કે આપણા કનૈયાને લેણું નથી લાગતું। આ ગોકુળ સાથે લેણું નથી, આપણે સ્થાન બદલી નાખીએ, સ્થાન પેર કરી અને ક્યાં જવું તો કે બાજુમાં વૃંદાવન છે। વનમ વૃંદાવનમ નામ પશવ્યમ નવકાનનમ ગોપ ગોપી ગવામ સેવ્યમ પુણ્યાદ્રી તૃણવીરુધમ। વૃદ્ધાન બાલાન સ્ત્રીઓ રાજન સર્વ ઉપકરણાની ચ અનહસ્વારોપ્ય ગોપાલા યત્તા આત્તશરાશનઃ। વૃંદાવનમ સંપ્રવિશ્યમ સર્વકાલ સુખાવહમ તત્ર ચક્રુર્વ્રજાવાસમ शकटेर अर्धचंद्रवत। देखो वृंदावन जो है वो अलौकिक भूमि है, वो यहाँ की भूमि नहीं है। वृंदावन वृंदावन गोलोक धाम में से नीचे उतर आया है। भगवान જ્યારે અવતાર લેવાના હોય ને ત્યારે પોતે પોતાની ભૂમિ ભેગી લઈને આવે છે, પોતે પોતાનું ધામ ભેગું લઈને આવે છે।
તમારી ક્યાંય જવું હોય તો તમે તમારું ધામ ભેગું નહીં લઈ જઈ શકો, ભગવાન ભેગું લઈને આવે છે. એ આવે એ પહેલાં પોતાનું ધામ નીચે ઉતારે છે. દેખો, વૃંદાવન તો રાधा का हृदय है. वृंदावन में राधा नहीं है, राधा में वृंदावन है. वृंदावन में राधा नहीं है, कहा कि राधा में वृंदावन है, यानी वृंदावन રાધાનું હૃદય છે. અને એટલે પ્રભુ જ્યારે આ સંસારમાં લીલા કરવા માટે આવે ત્યારે વૃંદાવન એને એટલું પ્રિય છે, એ નીચે ઉતરી આવે છે. અને આ રીતે પ્રભુ ખૂબ પ્રસન્ન થયા છે. વૃંદાવનમાં બધાએ જવાની વાત થઈ, ખૂબ આનંદનો અનુભવ થયો. બધા નિવાસ કરે છે, પોતપોતાના ઉપકરણો લઈ ત્યાં પધાર્યા છે. અને હવે બધું ઠીકઠાક થયા પછી ભગવાને વૃંદાવનમાં નિવાસ કર્યા પછી વૃક્ષોને ભેટે છે, એની સાથે વાતો કરે છે. હવે વત્સચારણ કરવાનો નિર્ણય થાય છે. ભગવાન માની અનુમતિ લઈ અને ચારિયામાં ચતુર્વત્સાન નાના ક્રીડા પરિચ્છદો. ચારિયામાં ચતુર્વત્સાન તો વાછરડાઓને ચરાવવા માટેની અનુમતિ લઈ અને મિત્રવૃંદ સાથે ભગવાન વૃંદાવનમાં પ્રવેશ કરે છે. દેખો, વાછરડા ચરાવવા એટલે વિષયાસક્ત જીવોને રમાડવા. વિષયાસક્ત જીવોને રમાડવા. વત્સનો અર્થ થાય વિષયાસક્ત જીવ. મતલબ કે મારા ને તમારા જેવા વિષયી જીવ હોય, જો એને આનંદ જોતો હોય તો તમે ભગવાનની કથા સાંભળો. પરમાત્માની કથાથી જ આનંદ છે ભાઈ. તમને કોઈના મુખેથી કથા સાંભળવી ન ગમતી હોય તો તમે પોતે કથાકાર થઈ જાઓ, કથાકાર બનો. તમે કથા વાંચો, શાસ્ત્ર વાંચો. અરે ભાઈ, આ અમૂલ્ય ગ્રંથો છે આપણા, અમૂલ્ય. વૈષ્ણવના ઘરમાં ભાગવત હોવું જ જોઈએ અને ઠાકોરજીને રોજ એક અધ્યાય સંભળાવવો જોઈએ. રામચરિત માનસનો પાઠ કરો, આ કથા છે. એક અધ્યાયનો પાઠ કરો રોજ, દિવસમાં નિયમ રાખો. એક અધ્યાય, 2 અધ્યાય, કલ્પવૃક્ષ છે આ. તો જેથી તમને ખબર પડે ગ્રંથ શું છે, આ ગ્રંથમાં શું છે, આ ગ્રંથનું મહિમા શું છે. તો આ રીતે ભગવાન વૃંદાવનમાં હવે વત્સચારણ કરવા માટે જાય છે. થોડો સમય વીતે છે એટલે એક વત્સાસુર નામનો અસુર આવ્યો. વત્સરૂપિણમ વીક્ષ વત્સયુથ ગતમ હરિ. વત્સરૂપિણમ, વત્સનું રૂપ ધરી અને વાછરડાના યુથમાં પ્રવેશ કરી ગયો. અને હજારોની સંખ્યામાં વાછરડા છે એટલે ઓળખી કોણ શકે, પણ ભગવાન ઓળખી જાય છે ભાઈ. પરમાત્મા દરેકને ઓળખી જાય છે. પરમાત્મા ઓળખી તો જાય છે, પણ આપણા વેદાંતમાં એવું લખ્યું છે કે એ બધાને ઓળખે છે. કરોડો કરોડો જીવ, અબજો જીવોને એણે બનાવ્યા છે આ સંસારમાં, પણ એ બધાને ઓળખે છે. બધાથી પ્રભુ પરિચિત છે અને એને બધાની બધી ખબર છે. આ પરમાત્માની લાક્ષણિકતા છે. દેખો, કોઈ પણ યુગમાં તમે જન્મ લઈને આવો ને તો ભગવાનને બધી જ ખબર છે કે તમે ક્યાં પહોંચ્યા, તમે કેટલું ભજન કર્યું, તમે કેટલી સાધના કરી. માની લો કે તમે સાધના કરતાં કરતાં મનુષ્ય યોનિ સુધી પહોંચી ગયા, મનુષ્ય બન્યા, અને મનુષ્ય બન્યા પછી તમારી સાધના માર્ગમાં તમે આગળ વધી રહ્યા છો અને પ્રલય થઈ ગયો. હવે પ્રલય થઈ ગયો એટલે આપણે બધા જીવ છે ને બ્રહ્માજી પોતાનામાં મેળવી દે, બધું નષ્ટ થઈ જાય. હવે બધું નષ્ટ થયા પછી બ્રહ્માજી જ્યારે ફરી વખત જગત બનાવે છે ત્યારે શું ફરીથી શૂન્યથી શરૂઆત કરે છે, ફરીથી આરંભ કરે છે નવેસરથી? ના, એમ નહીં. જે જીવ જ્યાં સુધી પહોંચ્યો હોય ત્યાંથી એની યાત્રા આગળ વધે છે. તમારી યાત્રા જ્યાં સુધી પહોંચી હોય ત્યાંથી તમને ધક્કો મારવામાં આવે છે. એવું નહીં કે તમારે પહેલેથી જ જીવનનો આરંભ કરવાનો, પહેલેથી જ જીવનની શરૂઆત કરવા છે, એવું નહીં. ભગવાનને બધી ખબર છે કે તમારી યાત્રા ક્યાં સુધી પહોંચી છે. પ્રભુ બધું જાણે છે. વિદિત્વા ચૈત્યમ મેં, ભગવાન કપિલદેવજી બોલે છે માને કહેતા દેવહૂતિને કે હે માતા, વિદિત્વા તવ ચૈત્યમ, મને બધી ખબર છે કે તમારા ચિત્તમાં શું છે. તમારા ચિત્તમાં જ્યાં વિચાર ઉઠે છે એ બધી વાતને હું જાણું છું. તો પરમાત્મા તો હૃદયમાં બેઠા છે ને ભાઈ, આપણાથી દૂર થોડા છે. એ આપણા વિચારોને જાણે છે, આપણી કામનાઓને, આપણી વાસનાઓને, આ બધું એ સમજે છે, જાણે છે. અને એટલે જ કહ્યું છે કે ભગવાન રાજી રહે એવું જીવન જો તમે જીવી શકો તો પરમાત્માની કૃપા તમારી માથે જલ્દી થાય છે. કારણ કે પ્રભુ બધું જાણે છે. મારા ને તમારા એક એક વિચારો ઉપર એની દ્રષ્ટિ છે. આત્મ સ્વરૂપે જે હૃદયમાં બેઠો હોય ભાઈ તમારા ઘરમાં, એ શું ન જાણે. તો અહીંયા ભાવ છે
કે વત્સને ભગવાન ઓળખી ગયા એટલે એનો ઉદ્ધાર કરવા માટે એના પગ પકડી વૃક્ષ સાથે પછાડ્યો, ભગવાન એના પ્રાણ હરી લીધા, વત્સાસુરનો ભગવાને નાશ કર્યો. ત્યારે એટલા બધા દુદુંબીઓ વગાડ્યા, ફૂલો વરસ્યા અને જય જયકાર થયો. બોલો શ્રી કૃષ્ણ કનૈયા કી જય. સુખદેવજી લખે છે કે વત્સાસુર એટલે એક પ્રકારનું અજ્ઞાન છે. અજ્ઞાનને વત્સાસુર ગણવામાં આવ્યો છે. દેખો, ભગવાનની નજીક જાઓ તમે એટલે ભગવાન તમારા અજ્ઞાનનો નાશ કરે છે. આ નિયમ છે. પરમાત્માની નજીક તમે જાઓ એટલે તમારું અજ્ઞાન મટે જ. તમે કોઈ સારા સત્સંગી કે વિદ્વાન વ્યક્તિની પાસે જાઓ તો અજ્ઞાન મટે કે નહીં? વિદ્વાનનો સંગ તમે કરો, શિક્ષકનો સંગ કરો, કથાકારનો સંગ કરો એટલે તમારું અજ્ઞાન મિટા વિના, કારણ કે એની પાસે એ જ વાતો હોય બધી. તો સારા વ્યક્તિનો સંગ કરો, તમારું અજ્ઞાન મટે. એમ ભગવાનના સંગમાં રહેવાથી, પ્રભુને શરણે રહેવાથી વત્સાસુર રૂપી અજ્ઞાન એની મેળે મટી જાય છે. એટલે કહ્યું પરમાત્માએ વત્સાસુરનો નાશ કર્યો. તમારું અજ્ઞાન મટે, તમારી અંધશ્રદ્ધા મટે છે. અજ્ઞાનનો અર્થ છે ભ્રમણાઓ, ભ્રાંતિ. આપણે જે ભ્રાંતિઓ છે, ગલત ભ્રાંતિઓ છે, ગલત ધારણાઓ છે, એનો નાશ થાય છે. તો ભગવાને આ રીતે વત્સાસુરનો વધ કર્યો. ફરી આગળના શ્લોકોમાં લખે છે કે બકાસુર નામનો એક અસુર આવ્યો, બગલાનું રૂપ ધરીને આવ્યો. તો સવે બકો નામ મહાન સૂરો બક રૂપદ્રુગ આગત્ય સહસા કૃષ્ણમ તીક્ષ્ણતુંડો ગ્રસદબલી. પોતાની ચાંચમાં ભરી લેવા માટે એમણે ભગવાનની પાસે આવીને કોશિશ કરી, પરંતુ ભગવાને પોતાના સ્વરૂપને વધાર્યું અને એને ચીરી નાખ્યો. બકાસુરને ભગવાને પોતે પોતાનું ધામ આપ્યું. બોલો શ્રી કૃષ્ણ કનૈયા કી જય. આ બકાસુરનો નાશ કર્યો ત્યારે પણ ફૂલોની વૃષ્ટિઓ થઈ, નગારાઓ વગાડ્યા છે. બકાસુરનો અર્થ થાય દંભ. દંભ, ભક્તિમાં દંભ કરવાની મનાઈ છે. દંભ ન કરો ભાઈ, ભક્તિમાં દંભ કરવાની. પણ છતાંય આપણા શાસ્ત્રો એમ કહે છે કે શરૂઆતમાં તમે જ્યારે ભક્તિ કરો ને ત્યારે દંભ કર્યા વિના રહેશો નહીં. આરંભની ભક્તિમાં વ્યક્તિ દંભ જ કરતો હોય છે. મારી તમારી ભક્તિ કેવી છે કે આપણને ક્યાંક મળી જવું જોઈએ બસ. હમણાં જ મેં થોડી વાર પહેલાં કીધું કે આપ ભગવાન કો ચાહતે હૈ યા ભગવાન से चाहते हैं? क्या चाहते हैं? भगवान से चाहते हैं या भगवान को चाहते हैं? तो ज्यादातर तो हमें कुछ चाहिए बस, इसलिए हम भक्ति करते हैं. हमें कुछ चाहिए. किसी को धन चाहिए, किसी को पद चाहिए, किसी को प्रतिष्ठा चाहिए, किसी को वाहवाही चाहिए. हमें चाहिए और जो हम चाहते हैं वो हमको भगवान देते हैं. भगवान हमको देते हैं. તમે જે ઈચ્છો છો ને ભાઈ એ તમને મળ્યા વિના રહે જ નહીં. ભગવાનને બધી ખબર છે. એ તો કરુણાના સાગર છે ભાઈ. એ તો પરમાત્મા છે. એ તો પ્રત્યેક જીવની ખેવના કરે છે. એટલા માટે કહ્યું કે શરૂઆતમાં તમે જે કાંઈ ભજન ભક્તિ કરશો એમાં દંભ થયા વિના રહેશે નહીં. પણ છતાંય ભગવાન તમારા દંભનો નાશ કરે છે. દંભનો નાશ ભગવાન કરે છે. તમને મને નિર્દંભ બનાવે છે અને આ રીતે એ યાત્રામાં આપણને આગળ લઈ જાય છે. સુખદેવજી ભગવાન આ વર્ણન કરે છે. પછી આગળ લખે છે અહો બ્રહ્મ વિદામ વાચો ના સત્યા સંતિ કરહિચિત ગર્ગો યદાહ ભગવાન ભાવિ તથૈવ તત. તો અહીં ભગવાનના અદ્ભુત પરાક્રમોને નિહાળી અને ભવિષ્યમાં કેવા કેવા પરાક્રમો કરશે ગર્ગાચાર્યજી જે વાત કરી હતી એ વાતોને અહીં આ વ્રજવાસીજનો યાદ કરી રહ્યા છે. નંદાદિ ગોપ, રામ અને કૃષ્ણની કથાઓ વ્રજમંડળમાં ગવાઈ રહી છે. ભગવાન સુખદેવજી લખે છે કે હવે ભગવાન વનમાં જ્યારે ગોચારણ વત્સચારણ કરવા માટે જતા હોય છે ત્યારે અનેક પ્રકારની રમતો રમે છે. પ્રભુ વેણુનું વાદન કરે છે. જેમ ભમરાઓ ગુંજન કરે એમ ભગવાન ગુંજન કરે છે. કેચિદ વેણુન વાદયંતો, ક્યારેક ભગવાન વેણુ વગાડે છે. ધ્વાંત શૃંગાણી કેચન કેચિદ ભૃંગે પ્રગાયંત કુજંત કોકિલે પરે કુજંત કોકિલે. તો ભમરાની જેમ ભગવાન ગુંજન કરે છે, કોકિલની જેમ ભગવાન કુંજન કરે છે. વિચ્છાયા વિપ્રધાવંતો, હંસની જેમ ચાલે છે પરમાત્મા.
અને બકે રૂપે વિશંતશ્ચ નૃત્યંતશ્ચ કલાપી ભી. કલાપી એટલે મોર. મોરની જેમ ભગવાન નાચે છે. દેખો મિત્ર વૃંદની સાથે આ પરમાત્મા જે રસરાજનું રૂપ ધરીને આવ્યા છે એ આ રીતે અનેક પ્રકારની લીલાઓ કરતા કરતા એને આનંદ પ્રદાન કરે છે. ભગવાન પોતાના મિત્ર વૃંદોને હાજી આનંદ આપે. હાજી આવો શ્રી હરિ. આવો ધીરુભાઈ. હાજી કેમ છો? વિચ્છાયાભી પ્રધાવંતો ગચ્છંત સાધુ હંસકે બકે રૂપ વિશંતશ્ચ નૃત્યંતશ્ચ કલાપિભિઃ. તો સુખદેવજી બહુ મધુર ભાષામાં આ વર્ણન કરતા બોલ્યા છે કે ભગવાન મલકુસ્તીના દાવ કરે છે અને આ પ્રકારે પોતાના મિત્ર વૃંદને આ રીતે પોતાના લીલામાં પ્રવેશ આપી. દેખો મહાપ્રભુજીએ 3 પગથિયા બતાવ્યા છે: લીલા શ્રવણ, લીલા દર્શન, લીલા પ્રવેશ. દેખો લીલા શ્રવણ, ગુણગાન શ્રવણ કરવા એ મહત્વની વસ્તુ છે. ભગવાનની લીલા એટલે કે ભગવાનના ગુણગાન. પરમાત્માના ગુણગાન તમે કરો કે સાંભળો શું છે? એની લીલાનું ચિંતન છે, શ્રવણ છે. લીલા શ્રવણ, લીલા શ્રવણ તમે સાંભળો એટલે તમને લીલાનું ગાયન કરવાનું મન થાય, લીલા ગાવાનું મન થાય. તમે જેમ જેમ લીલા સાંભળો ને તમને એમ થાય હું પણ ગાઉં. એટલે ગોપીઓ ગોપી ગીત ગાયું છે. गोपिया ये ऋषि रूपा जो गोपिया है वो गीत गाती है. तो लीला श्रवण, પછી લીલા દર્શન અને લીલા પ્રવેશ. તમે જો રાસ પંચાધ્યાયમાં લીલા પ્રવેશની બહુ અદ્ભુત વાતો લખી છે. તો કહેવાનો ભાવ એ છે કે આ બધાય કેવા મહાપુરુષો હશે. આ બધાય જે ગોપનું રૂપ ધરીને આવ્યા છે એને પરમાત્માની સાથે બ્રહ્મ સુખનો અનુભવ મળે છે. એક શ્લોક એ બહુ અદ્ભુત છે: इत्थम सताम ब्रह्म सुखानुभूत्या दास्यम गतानां परदेवतेन मायाश्रितानां नरदारकेण साकं विजहरूर कृत पुण्य पुंजः. આ લોકો કેટલા મહાન ભાગ્યશાળી હશે કે જેને બ્રહ્મ સુખનો અનુભવ થઈ રહ્યો છે. दास्यम गतायाम गतानाम पर देवतेन. देखो ये सब भगवान के दास बनकर आए, प्रभु के शरण में रहे और माया का आश्रय लेकर जो प्रभु नरदार केण बनकर आए, नरदारू लेकर, नर जन्म लेकर भगवान पधारे और ऐसे प्रभु के साथ ये सबको रहने का मौका मिला, रहने का अवसर मिल गया. इन लोगों का पुण्य पुंज कितना होगा? વિજહરુ કૃત પુણ્ય પુંજા. કેટલા બધા પુણ્યના ઢગલાઓ હશે આ મહાપુરુષોના કે બધાને હરિની સાથે રહેવાનો મોકો મળ્યો છે. આ રીતે આ ગોપજનો સાથે ભગવાન લીલા કરી રહ્યા છે. હવે એવામાં એક વખત એક અજગર નિહાળે છે. દ્રષ્ટાર ભકાન કૃષ્ણમુખ અગાનુસર કંસાનો શિષ્ટ બકી બકાનું જહ. બકાસુરનો ભાઈ છે અઘાસુર. એ અજગરનું રૂપ ધરી અને સામે આવ્યો અને અજગરનું રૂપ ધરીને બેઠો છે. એટલે મિત્ર વૃંદે કહ્યું કે કનૈયા, કાલે આ ડુંગરમાળા જેવું દેખાય છે, કાલે હતું નહીં, આજે દેખાય છે. એટલે ભગવાન કહે કોણ છે? મને ખબર છે. આ ગુફા જેવું મુખ દેખાય છે, લાલ ગુમ આંખો દેખાય છે, ઉષ્ણ શ્વાસ લઈ રહ્યો છે, તો આપણે એના મુખમાં પ્રવેશ કરીએ. અને બધાય સાહસી છે. ભગવાન કહે છે કે એના મુખમાં અહો મિત્રાણી ગદત સત્વકુટમ પુરસ્થિતમ. આ પ્રકારે વાતો કરીને ભગવાને આખરે અંતમાં કહ્યું કે વિક્ષોદ્ધસંત કર તાળનેર્યયો. તાળીઓ પાડતા જાઓ અને ભગવાન નામ સંકીર્તન કરતા કરતા એના મુખમાં પ્રવેશ કરો. આવી વાત ભગવાને કરી કે તાળીઓ પાડતા પાડતા આવું શું કામ કહ્યું? જો અઘાસુરનો અર્થ પાપ થાય છે અને પાપ એક એવી વસ્તુ છે કે તમે બચી નહીં શકો પાપથી. તમે ગમે એટલું સત્કર્મ કરશો પાપથી બચી નહીં શકો. સુકૃત તમે ગમે એટલું કરો છતાંય પાપથી બચી નહીં શકો. તો એટલે શું સુકૃત ન કરવું? ના, એવી વાત નથી. સુકૃત અવશ્ય કરો,
કરતા રહો, પણ પાપથી બચી નહીં શકો એનું કારણ એક છે. શું? બુદ્ધિ આપણી સ્થિર નથી. વ્યક્તિની બુદ્ધિમાં સ્થિરતા નથી. આપણી બુદ્ધિ અસ્થિર છે. અને એટલે મેં થોડી વાર પહેલા કહ્યું હતું કે બુદ્ધિની શાંતિ એ શમ છે, ઇન્દ્રિયોની શાંતિ એ દમ છે, કર્મોની શાંતિ એ ઉપરતી છે. તો આ બધાય દિવ્ય લક્ષણો જીવનમાં આવે ભાઈ, તો જ બ્રહ્મ તરફની મારીને તમારી યાત્રા આગળ વધે છે. એટલે આમાં લખે છે કે અહીં કીર્તન કરતા કરતા જવાની વાત કરી. ભગવાન નામ સંકીર્તન નિરંતર કરતા રહો. સુકૃત તમે ગમે એટલું કરશો, પરંતુ જો બુદ્ધિ સ્થિર નહીં હોય તો પાપથી બચી નહીં શકો. એટલે ગોસ્વામીજી વિનય પત્રિકામાં એક પદમાં એક પંક્તિ બોલે છે, કરત હિ સુકરેતન પાપ સિરાહે, કરત હિ સુકરેતન પાપ સિરાહે, रक्त बीज जिमे बाढ़त जाहे, रक्त बीज जिमे बाढ़त जाहे, हरति एक अघ असुर जालिका, हरति एक अघ असुर जालिका, तुलसीदास प्रभु कृपा कालिका, तुलसीदास प्रभु कृपा कालिका, सुमेरु सने सहित सीतापति, सुमेरु सने सहित सीतापति, राम शरण तजी नाहिन आने गति, राम शरण तजी नाहिन आने गति, सुमेरु सने सहित सीतापति, सुमेरु सने सहित सीता. करत ही સુકૃતન, ગમે એટલું સુકૃત કરશો, પાપ સિરાહી એટલે સમાપ્ત થઈ જવું. પાપ તમારા સમાપ્ત નહીં થાય, સુકૃત ગમે એટલા કરો તો. શું કામ? તો કે એક પાપ થઈ જાય, એમાંથી બીજું, એમાંથી ત્રીજું, એમાંથી ચોથું. રક્ત બીજના શરીરમાંથી એક ટીપું લોહીનું નીચે પડતું હતું. માતાજીની કથામાં આવે આ વાત દેવી ભાગવતમાં. દેવી ભાગવતના પંચમ સ્કંદમાં ચરિત્ર છે, દુર્ગા સપ્તશતીનો 8મો અધ્યાય, કે એના શરીરમાંથી એને મહાદેવનું વરદાન હતું કે એક ટીપું લોહીનું નીચે પડે એમાંથી હજારો રક્તબીજ પેદા થઈ જતા હતા. એટલે ગોસ્વામીજી એવું કહે છે કે કર્મો એવા છે કે એક દુષ્કર્મ થઈ જાય, એમાંથી બીજું, એમાંથી ત્રીજું, જાળ બનતી જાય અને કર્મની જાળમાં, પાપની જાળમાં તમે ફસાતા જશો. રક્ત બીજ જીમી બાઢત જાહી, રક્ત બીજની જેમ આ વધે છે. હવે આ જાળને કોણ તોડી શકે? હરતી એક અઘ અસુર જાલિકા, આ અસુરની જાળને કોણ હરે? તો કે તુલસીદાસ પ્રભુ કૃપા કાલિકા. જેમ કાલીએ રક્તબીજનો નાશ કર્યો. દેખો, હજારોની લાખોની સંખ્યામાં રક્તબીજ જ્યારે આકાશમાં છવાયા, ત્યારે ગૌરીએ કાલિકાને કીધું કે ભાઈ તમારું મોં પોળું કરો, એને ખપર બનાવો. અને કાલિકા ખપર બનાવે છે પોતાના મુખને, અને રક્તબીજ કો ચબા ગઈ. એક भी बूंद नीचे गिरने नहीं दिया. तो कहने का भाव कि पाप रूपी रक्त बीज ने कौन मारे? तो गोस्वामी जी के तुलसीदास प्रभु कृपा कालिका, भगवाननी जो कृपा तमने मળી જાય તો જ આ પાપથી તમે બચી શકો. કૃપા વિના પાપથી બચી શકાતું નથી ભાઈ. પરમાત્માની કૃપા તમને મળે તો પાપથી બચી શકાય છે. હવે સવાલ અહીંયા એ આવે છે કે કૃપા કેમ મળે આપણને? કૃપા કેમ પ્રાપ્ત થાય? પાપથી બચવા માટે કૃપા જોઈએ, તો કૃપા કેમ મળે? એટલે શરૂઆતમાં કહી દીધું, આરંભમાં, સુમેરુ સને સહિત સીતાપતિ,
સુમિરો સને સહિત સીતા સ્નેહપૂર્વક મારા સીતાપતિનું સ્મરણ કરો એમ કહ્યું. ગોસ્વામીજીની આ પંક્તિ છે વિનય પત્રિકામાં. સ્નેહપૂર્વક ખૂબ સ્મરણ કરો. દેખો ભાઈ, ભગવાનની સ્મરણ કરવાથી તમારી બુદ્ધિ સ્થિર બને છે. જ્યાં સુધી તમે તીવ્ર સ્મરણ નહીં કરો ત્યાં સુધી બુદ્ધિમાં સ્થિરતા નહીં આવે. એટલે તમે જો મહાપુરુષોના હાથમાં આવા બેરખા હોય જ, બેઠા બેઠા ફેરીમાં કરતા હોય. શું કામ? એક પછી એક પારો જાય ને એક પછી એક નામ જપાય. તો આ પ્રકારે નામ જપ કરતા 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 શું થાય? બુદ્ધિ સ્થિર થઈ જાય. અને બુદ્ધિ સ્થિર થઈ જાય, સમાહિત બુદ્ધિ તમારી થઈ જાય. ठहरी हुई बुद्धि पाप से बच जाती है. ठहरी हुई बुद्धि में वेदों का ज्ञान उतरता है. भला वेदों का ज्ञान, જે બુદ્ધિ તમારી શાંત થઈ જાય છે એ બુદ્ધિમાં વેદોનું જ્ઞાન ઉતરે છે. वो पाप से बच जाती है. અને એટલા માટે ભગવાને કહ્યું કે ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે પેલું સાધન છે સ્મરણ. સુખદેવજી ભગવાન વર્ણન કરે છે કે આ પ્રકારે અમૃતમય દ્રષ્ટિથી મિત્રોને જીવાડ્યા છે. દેખો, પ્રભુની દ્રષ્ટિમાં અમૃત છે. અને જેવા ભગવાન બહાર આવ્યા એટલે આકાશમાં પ્રતીક્ષા કરી રહેલો અઘાસુરનો પ્રાણ રાહ જુએ છે, પ્રતીક્ષા કરતો હતો. પ્રતીક્ષખે અવસ્થિત મિશ નિર્ગમમ વિવેશ તસ્મિન વિશતામ દિવોકસામ. રાહ જોઈ રહેલો અઘાસુરનો પ્રાણ ભગવાનમાં મળે છે. ત્યારે એટલા બધા નગારા વગાડ્યા દેવતાઓએ કે છેક બ્રહ્મલોક સુધી અવાજ સંભળાયો. બોલો શ્રી દ્વારિકાધીશ કી જય, ભગવાન કી જય. હવે અઘાસુરનો પ્રાણ ભગવાનમાં મળે છે અને મિત્ર વૃંદોને ભગવાને સંજીવન કર્યા છે. આ દિવ્ય લીલા થઈ છે. અને ભગવાન સુખદેવજી લખે છે કે આ મરેલા અજગરનું જે શરીર હતું ને ઘણા સમય સુધી ત્યાં પડી રહ્યું અને ગોપવૃંદોને સંતા કુકડી રમવાનું ઠેકાણું થઈ ગયું. એનું હાડપિંજર જે પડી રહ્યું એમાં છુપાઈ જતા હતા ગોપ મિત્રો, તો એનું ઠેકાણું થઈ ગયું. રાજન અજગરમમ ચર્મ શુષ્કમ વૃંદાવનેદ્ભુતમ વ્રજો કસામ બહુતીતમ બભુવા ક્રીડ ગહવરમ. બભુવા ક્રીડા કરવા માટે રમવાનું ઠેકાણું. હવે ભગવાને જે લીલા ભગવાન રોજની રોજ કરે ને, અને રોજ જે અસુરોનો નાશ કરતા હોય છે, તો સાંજના સમયે મિત્રો આવીને પોતાના મા બાપને બધી વાત કરે, કનૈયાએ આજે આ અસુરનો નાશ કર્યો, કનૈયાએ બધી આ લીલા કરી. પણ આ અઘાસુરના વધની લીલા કથા મિત્રોએ 1 વર્ષ પછી સંભળાવી. 1 વર્ષ પછી એનું વર્ણન શું કામ કર્યું મહારાજ? પરીક્ષિતે પૂછ્યું, બ્રહ્મન કાલાંતર કૃતમ તત્કાલીનમ કથમ ભવે. આટલું કાલાંતર કેમ થઈ ગયું મહારાજ? 1 વર્ષ કેમ વીતી ગયું? જે લીલા ભગવાને 5 વર્ષની ઉંમરે કરી, 5મું વર્ષ પૂરું થાય અને 6ઠું વર્ષ બેસે એને પૌગંડાવસ્થા કહેવાય. તો કુમાર અવસ્થામાં જે લીલા કરી 5 વર્ષ સુધી કુમાર કહેવાય, 5મું પૂરું થાય એટલે 6ઠું બેસે એને પૌગંડ અવસ્થા. તો પૌગંડ અવસ્થામાં આ વર્ણન શું કામ થયું મહારાજ? 1 વર્ષ ક્યાં વીત્યું? આવો પ્રશ્ન થયો. એટલે સુખદેવજી લખે છે કે મારે આ કથા તમને કેવી નહોતી રાજન, પણ તમે બહુ ચતુર શ્રોતા છો એટલે હું આપની આગળ વર્ણવીશ. પછી આગળ કહે છે કે ભગવાને અઘાસુરનો નાશ કર્યા પછી પરમાત્મા પોતાના મિત્રોને લઈ એક વડના ઝાડ નીચે આવે છે ભોજન કરવા માટે. મિત્રોને કહ્યું, ચાલો ભાતા ખોલો પોતપોતાના. બધાએ ભાતા ખોલ્યા અને ભગવાને પોતાનું ભાતું બધાને વર્તુળાકાર બેસાડ્યા. જેમ કમલાકાર કેમ હોય, કમળની પાંખડીઓ કેમ હોય, એમ બધાને બેસાડ્યા છે. અને ભગવાન મધ્યમાં બેઠા છે, પોતાનું ભાતું ખોલ્યું છે. ભગવાન ભોજનનો આરંભ કરે છે. દેખો, અહીંયા એક શ્લોક આપ્યો છે, મંદાક્રાંતા છંદ છે. અને આ શ્લોક શ્રીમન મહાપ્રભુજીનો પ્રિય શ્લોક હતો. વૈષ્ણવોને આ શ્લોક આવડતો જ હોવો જોઈએ. આ ભોજન સમયનો ભગવાન ભોજન કરે છે ત્યારનો મંત્ર છે. બિભ્રદ વેણુ જઠર પટયો શૃંગવેત્રે ચ કક્ષે વામે પાણો મૃસુણ કવલમ તત્ફલાયંગુલેષુ તિષ્ઠન મધ્યેશ પરિસુરદો આશયન નર્મ વિશ્વે સ્વર્ગે લોકે મિશતિ બુભુજે
યજ્ઞ ભુગ બાલ ખેલી, યજ્ઞ ભુગ બાલ ખેલી. બિબ્રદ વેણુ, ભગવાને પોતાના વસ્ત્રોને બરાબર બાંધી લીધા. ભોજનના સમયે કમરના ભાગમાં વાંસળી આદિ ખોસી દીધી છે કે જેથી નીચે ન રાખવી પડે. અને પછી પોતાનું ભાતું ખોલી અને ડાબા હાથમાં મરસૂણ એટલે ચીકણા પદાર્થોનો કોળિયો લીધો અને ભોજન કરે છે. ભાત માખણ આદિ હશે તો ભગવાન આંગળીઓની વચ્ચે અથાણાઓ રાખે છે અને આ રીતે પોતે ભોજન કરી રહ્યા છે. પોતાનું એઠું મિત્રોને જમાડે છે અને મિત્રોની જૂઠન પોતે ખાય. બ્રહ્માજી આ દ્રશ્ય જુએ છે. બ્રહ્માજીએ વિચાર કર્યો કે ભાઈ આ બ્રહ્મ કેમ હોઈ શકે? એકબીજાની જૂઠન જે વ્યક્તિ ખાતો હોય, જે એઠું ખાતો હોય એ બ્રહ્મ. મતિ ભ્રમિત થઈ ગઈ. દેખો, હૃદયથી તમે વિચારો તો ભગવાન સમજાય છે, બાકી મસ્તિષ્ક પ્રધાન તમે જો બુદ્ધિને બગાડવાની કોશિશ કરશો તો પરમાત્માનો અનુભવ નહીં થાય. ચોથા સ્કંદમાં રુદ્રગીત આવે છે. रुद्रगीत में एक पंक्ति में भगवान सुखदेव जी लखे छे कि ब्रह्मादि देव भी भगवान की आराधना तर्क बुद्धि से नहीं करते, श्रद्धा से करते हैं। तर्क बुद्धि से नहीं की जाती प्रभु की आराधना। कोई पण प्रकारनो तर्क करो तमे परमात्मा माटे के प्रभुनी कथा में तर्क करशो कई नहीं पामो। ब्रह्मादि देवताओं पण भगवान की आराधना श्रद्धा थी करे छे, परंतु आज ब्रह्मा थी भूल थई गई। एमणे शंका करी ये ब्रह्म कैसे हो सकता है। अने हृदय प्रधान होय तो एने ब्रह्म समझाय, मस्तिष्क प्रधान होय जो ए तर्क करशे बुद्धि थी विचारशे तो एने प्रभुनो अनुभव नहीं थाय। हाँ, बुद्धि थी भगवान अनुभवाय छे, परंतु बुद्धि शुद्ध होवी जोईए, बुद्धि निर्विकार होवी जोईए। जो तमारी बुद्धि भगवान बुद्धि थी अनुभवी शकाय छे। भगवान गीता में कहे कि हूँ तने बुद्धियोग आपू छूं अने भगवान बुद्धियोग अर्जुन ने आपे छे त्यारे बुद्धि एनी निर्विकार बने छे। निर्विकार बुद्धि एटले निशंक बुद्धि, शंका रहित बुद्धि। शीतया छिन्न संशय, वैशारद इक्षिया संग, शीतया छिन्न संशय। भगवान एकादश स्कंद में उद्धव ने कहे छे कि जे अनासक्त निर्विकार बुद्धि होय एना ज संशयो मटे छे। कोना संशयो मटे? कि जे बुद्धि ने निर्विकारता प्राप्त थई होय। तो अहीं बुद्धि में रजोगुण आव्यो छे, ब्रह्माजी ने शंका थई छे ये ब्रह्म नहीं हो सकते। तो भगवान भोजन कर रहे हैं, उस दौरान बछड़े दूर चले गए। तो भगवान ने कहा कि चलो मैं ढूंढ कर आता हूँ। हाथ में कोड़ियों लईने चाल्या छे आमना भगवान शोधवा माटे वाछरडाने। हवे आ बाजू वाछरडाओने तो ब्रह्माजी अदृश्य करी दीधा छे, कोई अन्य पोताना लोकमां मोकली दीधा हशे, गुफामां छुपावी दीधा हशे। तो आ प्रकारे न मळ्या बछड़ा तो बीजी बाजू मित्रोने उपाड़ीने अदृश्य करी दीधा योगमाया द्वारा पोतानी। तो आ बाजू अकेले रह गए भगवान और ध्यान करके देखा तो ब्रह्मा की करतूत पाई। देखो, भगवान ने भूत भविष्य ने वर्तमान नु सबळुं ज्ञान छे, पण एने जाणवुं होय त्यारे एने पोतानुं ध्यान त्यां केन्द्रित करवुं पड़े छे। भूतकाल में कई घटना घटी अथवा भविष्य में शुं घटवानुं छे ए परमात्मा ने बधी खबर छे। भूत भव्य भवत प्रभु हो, विष्णु सहस्त्र नाम कहता है कि भूत भव्य भवत तीनों के भगवान प्रभु है। तो प्रभु सब जानते हैं, लेकिन उसको जब लगे कि चलो मुझे जानना है तब वो अपना मन वहां केंद्रित करते हैं, ध्यान केंद्रित करते हैं, तब घटना उनके सामने प्रकट हो जाती है। और आ प्रकारे भगवान ने हकीकत जानी, कोई बात नहीं। और जितने जो थे इतना रूप भगवान ने धारण कर लिए। ए जेवा जेटला हता ने एटला ज गोप मित्रों, एटला ज वाछरडा, एटली ज कांबळीओ, एटली ज धाबळीओ। देखो आटला रूप हरिए धर्या। अहींया एक बहुत सुंदर श्लोक आप्यो छे। यावद वत्स पवत्स काल्पक वपूर, यावद करांग्र्यादिकं, यावद यष्टि विषाण वेणुदलशे, यावद विभूषाम्बरं, यावद शील गुणाभिधा कृतिमयो, यावद विहारादिकं, सर्वं विष्णुमयं गिरोंगवदज, सर्वस्वरूपो बभो, सर्वस्वरूपो। यावद वत्स पवत्स काल्पक वपुर, जो भी जितने थे इतना रूप भगवान ने धारण कर लिया। सर्वस्वरूपो बभो, बिल्कुल सच्ची बात कही, यही तो वेदांत है। कहाँ नहीं है प्रभु? सर्वस्वरूपो बभो। देखो, ठाकुर रामकृष्ण परमहंसनी जी लीला भूमि है
દક્ષિણેશ્વર, ત્યાં પાછળની ભાગમાં એક નોબત ખાનું છે, આજે પણ છે.